શિવ સિદ્ધેશ્વર મહાદેવ, જય માતા ગૌરી નંદન ગજાનન. એવો મારા શિવજી. હા, સીતાવાડી માતાજી ઉપર શિવજીની પૂજા કીધી. મેં અહીંયા તો વિડીયો ઉતારતો ભૂલી ગયો કામના બધા ધડબડિયામાં. તો આ મારા જેને અહીંયા જસરાજ દાદાના મંદિરમાં શિવજી જોઈ લ્યો, શિવ સિદ્ધેશ્વર મહાદેવ જોયું ને. આ મારા શિવજી, છોટે છોટે શિવજી ને છોટે છોટે ગોપાલ. અમારા દ્વારકાધીશ દાદા રાજા રણછોડરાય. અમારે મા જગદંબા બેઠી છે પછવાડે શક્તિ, આની પર ગંગાજી. હા, વાહ રે વાહ. હજી તો ફૂલનો આખો જબલો ભર્યો મળ્યો છે. વાહ ભાઈ વાહ. હે, હા, નંદીકેતર મહારાજ જોઈ લ્યો. હા, અમારા છોટે છોટે શિવજી. આ ગાયોના આવેડા એની કોર ભરાય જો. હે, આજે 16-17 વર્ષથી આ ગાયું પાણી પીએ અહીંયા. હે, જો આ ગાયું અહીંયા 16-17 વર્ષથી આ પાણી પીએ છે જો અહીંયા. હે, આ પાણીના આવેડા કુંડા ભૈરા ભૈરા. હે, ચટલાવાળા રોડ ઉપર. હે, તો અને આ ધરમપુપરો. હે, પછી આ ઉંબરો, સામે ઉંબરો છે, ઉંબરાનું અનંત ફળ. પછી વડલો. હા, અને આ ગાડી પડી છે જોઈ લ્યો, ક્યારા. હે, આ ગાડી મારા ગાડી રાખી જાય. હા, મારે આ શિવજીનું. પછી આ મારે જસરા દાદા અને ખિસ્ત્રીવાળા વાછરા દાદા. જય દાદા. જોયું, આજ શિવરાત્રિ. આ ધૂપ દીવા. હા, બધાના ધૂપ દીવા થાય. હા, છોકરીઓ રોજ ધૂપ દીવા કરી મૂકે. અરે ભૂવા હતા હું આવે સંભારે. હે, તો આ જસરા દાદાનું મંદિર અને ભેગો કિસ્ત્રીવાળો વાછરો દાડો બે ભેગા બેઠા છે. હે, તો હા, અહીંયા ગાયું પાણી પીએ. હા, હા, આ જામનગર જવા માટે ચટલાવાળો જે રોડ છે, અમારે શિવજી બેઠા છે. હે, ત્યાં. હે, તો રોજ આજે શિવરાત્રિ. હા, સીતાવાડી માતાજી તો હું વિડીયો ઉતારતા ભૂલી ગયો. હવે કામ મોરલાને ચણ નાખવાની બધું કામ હોય ઘણું. યાદ ઉતરી ગયો વિડીયો ઉતારવાનો. અહીંયા મેળ આવી ગયો. મેં કીધું અહીંયા ઉતારી નાખ્યું વિડીયો. શું? હા, હનુમાનજી બેઠા જો, મહાજતી. પછી અહીંયા નહીં કોર ગણપતિજી. 9 મૂર્તિઓ ગણપતિજીની. હે, 9 મૂર્તિ એક હારે. હે, અને હા, આજે 15-16 વર્ષથી આ અહીંયા ગાયું પાણી પીએ છે. હમણાં પાણી ચાલુ થશે ને હમણાં આવેડો ભરાઈ જશે. હા, મોટર ચાલુ કીધી હમણાં આવેડા ભરાઈ જશે. તો હમણાં પાણી આવશે. ચારે બાજુ ઝેર જેવું પાણી. અને અહીંથી ઘા કરો તો ગુમતીજીમાં પાણો પડે એટલે પડે ગુમતીજી છે. છતાં આ બોરની અંદર મીઠું પાણી, સહેજ મોરો પાણી છે. બાકી સાવ આ બધા ઢોર જો ઊભા ને, બધા ઢોર અહીંયા પાણી પીએ. આજે વરસ થઈ ગયા 16. હા, હવેડા બનાવ્યા ને અને 16 વર્ષ થયા. 16 વર્ષ થયા જો ગાયો અહીંયા પાણી પીએ છે. જો આ બેઠા ઢોર. બીજા ક્યાંય પાણીનું નામ નિશાન નથી. એક ઢીંગેસરમાં અને એક અહીંયા મારા આવેડાઓમાં ઢોરને 2 જ જગ્યાએ પાણી મળે. હું દ્વારકામાં રહેવા આવ્યો એને લગભગ 40-45 વર્ષ થયા. ત્યારે લગભગ 70-80 જગ્યાએ આવેડા હતા કુંડા પાણીના. કેટલી જગ્યાએ આદશક્તિના મંદિર પાસે, પછી ફિલ્મના થિયેટર પાસે, પછી બધા તોડીને દુકાનો બનાવી ગયા. એટલે માણસને શું ઢોર ઢાકરની કોઈની પડી જ નથી. હે, માણસને તો પોતાના પેટ ભરવાની બસ પોતાનું કાર્ય કરવાની જ પડી છે. તો જો આ વેળા
હમણાં પાણી આવશે. મોટર હમણાં ચાલુ કરી મેં. આમ તો વેડા ભર્યા પડ્યા છે, પાણી ખલાસ તો થતો જ નથી. કેમ કે અમારો જમાઈ અહીંયા બકાલો વેચે છે, બાજુમાં રાજેન્દ્રની દુકાન છે. આ બધા છોકરા છે એ કામ કરી નાખે છે. આ અમારા શિવજી બેઠા. પાણી કોણ આવ્યો અહીંયા? મોડો હશે તો એટલી બધી વાર લાગે હતી, બહુ મોડો. ઈ કહો અમારે આ શિવજીનું મંદિર છે. આજે હું ચણના 2 બાચકા ભરી ગયો હતો. આજે 50 કિલો ચણ ઘઉં રહી ગયો, અને કાલે હું 50 કિલો ઘઉં ભીમપરા ખીચડીવાળા વાછરડાના મંદિરે મૂકી આવ્યો. આજે 50 કિલો સીતાવાળી માતાજી ઉપર બોરલા માટે બપોરના ગયો તો અત્યારે આવ્યો. હા, બપોર સુધી અહીંયા સેવા કરી, અને હવે અહીંયા સાંજે આજે શિવરાત્રિ છે એટલે આજે બીલીપત્ર ચડાવીશ. હું લેતો આવ્યો છું બીલીપત્ર. આજે બીલીપત્ર મારા ભેગા છે. મોટરમાં રહી ગયા છે, મોટરમાંથી કાઢી આવું હમણાં. તો આ અમારે ખીચડીવાળા વાછરા દાદા અને જસરાજ માણક, જેના થકી અમે એની ઘરવાળી જે મેરાણી હતી એના થકી અમે જઈએ છીએ બરડામાં. તો જય જસરાજ દાદા, જય ખીચડીના ધણી. આ ગૌ બ્રાહ્મણ કતી પાડક જો આ ગાયોને પાણી પાય છે, ચારે બાજુ ઝેર જેવું પાણી. આ સામે મકાન છે ને, અહીંયા 4 બોર માર્યા, બધા ઝેરના પેટના. સામે ગેસ્ટ હાઉસમાં ઝેર જેવું, આ બાજુમાં જેટલા બોર માર્યા એટલા બધાના ઝેર જેવું પાણી. આપણે અહીંયા મીઠું પાણી. હે તો આ દાદાને પ્રતાપે જો, અને જસરા દાદાને પ્રતાપે. હવે આ વિજ્ઞાન હમણાં સમાપ્ત કરીએ. જય ખીચડીને ઘોટાળાવાળા વાછરા દાદા, જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ, જય દ્વારકાધીશ, જય મા કુળદેવી આશાપુરા ગાત્રા, જય માતા ગૌરી નંદન મહોદય ગજાનન, જય માતા ગૌરી નંદન ગજાનન. આજે ખીચડીવાળા વાછરા દાદા અને જસરા દાદાના મંદિરની અંદર આ મહાશિવરાત્રિના શિવજીના ધૂપ દીવા કીધા, અને શિવજીનું બાજુમાં મંદિર આવેલું છે ત્યાં ઉજવણી કીધી. અને આ છોકરામાં આજે જોવા ફૂલથી, ગુલાબના ફૂલથી આખું નામ ખીચડીવાળા વાછરા દાદાનું લખેલ. અને મેં પણ અહીંયા આવીને સાંજે હું સવારના સીતાવાળી માતાજી ઉપર ગયો, મોરલાને ચણ નાખું, બરાબર. તો અહીંયા ચણ નાખવા અને ઝાડને પાણી પીવડાવું, કુંડા ભરવું, વેળા 2 ધોયા. હા, અહીંયા તો વિડીયો મને મગજમાં ના આવ્યું, અહીંયા વિડીયો થોડુંક ઉતારી અને શેર કરું છું. હા, જો બહુ આતા અહીંયા આવીને સાંજે સીતાવાળી માતાજી ઉપરથી આવી અને અહીંયા શિવજીને બીલીપત્ર ચડાવ્યા અને જળ ચડાવ્યો. અને અહીંયા જસરા દાદાના મંદિરમાં આજ સવારે છોકરાએ શિવ પૂજા કીધી. તો જય ખીચડીને ઘોટાણાવાળા વાછરા દાદા, જય મા કુળદેવી અને શિવ સિદ્ધેશ્વર મહાદેવ. શિવ ને જીવ એ તો અમારા ઈષ્ટદેવ છે. હા, એટલે એ તો પહેલાં અને પછી બીજા. જય સિદ્ધેશ્વર મહાદેવ. અમારા શિવજી ઈષ્ટ દેવતા, અમારા ચંદ્રવંશી ક્ષત્રિયો તમામના, અને અમારા દાદા રાજા રણછોડરાય. હવે જો દ્વારકાધીશના મંદિરમાં જાઓ ને તો એની આખું છે ને ભલ છે મૂર્તિની, અને આ અમારા દાદાની આ મૂર્તિની આખું ખુલી જાય, જોઈ લો છે ને. હે, જોઈ લો છે. દાડો અમારો છે ને, અમારા ઉપર આખું ખુલ્લી રાખીને બેઠો છે, સમજ્યા. એટલે અમને દયા છે પાકી. જો હમણાં અમને આ બધી પૂજા પાઠ કીધી,
અને આ છોકરાઓએ બધું આ ફૂલ ચડાવ્યા બરાબર, અને દીકરીઓ માર્યું અને જમાઈ અને બધા મળીને, અને મેં હમણાં જો ધૂપ દ્વારા પીધા. માતા ગંગા, આ માતા શક્તિ બેઠી છે, આ મારા દાદા રાજા રણછોડરાય બેઠા છે, આ શિવજી બેઠા છે, નંદીકેતન મહારાજ બેઠા છે, આની કોર હનુમાનજી બેઠા છે સમજ્યા સામેની સાઈડમાં. અહીંયા 9 રૂપે માતા ગૌરીનંદન ગજાનંદ બેઠા છે. આ સર્વની કૃપા અમારા ઉપર બરાબર. અને આ જામનગરનો રોડ છે સમજ્યા, ચટલાવાળો, ત્યાં આ શિવજીનું સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે. અને આ મારે બનાવેલ, મેં જેની સ્થાપના કીધી આજ 15 વર્ષ પહેલાં, અને ઉત્તમમાં ઉત્તમ લિંગ આ છે. એવી કોઈ ઉત્તમ લિંગ નહીં હોય એવી જગ્યાએથી આ લિંગ આવી છે, કે જ્યાં સત્રાજીતને સ્વયંતક મણી સૂર્યનારાયણ આપી એ જગ્યાથી આ લિંગ આવી, અને આ લિંગનું મેં સ્થાપન કર્યું છે. તો જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ. આપણી કૃપાથી હું સીતાવાડી ઉપર 8 અગડા મેં બનાવ્યા, ત્યાં પણ શિવજીનું મંદિર બનાવ્યું છે. ત્યાં આજે હું અહીંયા પૂજા કરવા ગયો હતો સવારના, અને અત્યારના અહીંયા પૂજા કીધી. તો જય શિવ સિદ્ધેશ્વર મહાદેવ, જય ખિસ્ત્રીને કોટાણાવાળા વાછરાડા, જય મા કુળદેવી આશાપુરા ગાત્રા, જય માતા ગૌરીનંદન ગજાનંદ, જય હનુમાનજી મહારાજ, જય સીતારામ, જય શિવ 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 સિદ્ધેશ્વરાય નમો નમઃ.